આટલી બધી વાર હું લગાડસ? અરે હજી આખો દી કંકોત્રી બાટશું ને તોય ભેગું નહીં થાય. ઘરે ઘરે બધાને ઘરે ઘરે જઈને કંકોત્રી દેવા જવાની છે. હાલ બહુ મોડું કરસ પણ તું આમ મોડ થાલ મોડા કર. હું ચંપલ પહેરીને આવશું. આ પણ ત્યાં થામાં સમજે જ નહીં. ખબર ન ભાઈના લગ્ન હોય તો હે ને ધડ માથે માથું ન હોય. દરવાજો તો બંધ કરી દઉં. હાલો બાપા, કંકોત્રી બાટતા બાટતા હાંજ પડી જવાની છે. લગન પણ બહુ લગનની કંકોત્રી હા, પણ આજુ વખતે તો હાવ ટાઈમ જ નથી. હાવ લગનની પડાપડી થાય છે. આટલા બધા લગન એકારે ક્યાં કરીને જવાય છે? હે આ કોના લગનમાં જવું હોય ને કોના લગનમાં નહીં સમજાતું નથી. પાછું કઈ એમને થોડું જવાય છે. જમવા જાય એટલે 500 રૂપિયા એકને લખાવવા પડે. પણ એને ખબર ન હોય 500 રૂપિયા લખાવો ને એટલે પૂરા 500 રૂપિયા વસૂલ કરી લેવાના હોય. અમારે એટલું પેટમાં ભરી લેવાનું હોય, નો અમારે એટલું પસમાં ભરી લેવાનું હોય. સોમવારના શેક ત્યાં જમવા જવાનું છે. 500 અહીંયા નાખવા જવાના છે. પછી બીજી તો ઘણી કંકોત્રી આવીને પડી છે. આમાં 2-3 ના તો બાઉન્સ થવાના જ છે. 2-3 ની જગ્યાએ જવાનું જ નથી. એમાં 1-2 ના લગ્નમાં નહીં જવાય ને તો મોટા કરી જાય છે ઉતરેલ કઢી જવા. જય શ્રી કૃષ્ણ પૂજા બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ તમે આ બાજુ? લે તમને ખબર નથી? ના. અરે મારા ભાઈ એટલે અમારે બેના ભાઈના ચકાભાઈના લગ્ન છે. હે શું વાત કરો છો? તો ચકાભાઈ લગ્ન છે ને એટલે હું પહેલી કંકોત્રી તમારી આ દેવા આવી છું. અરે ચકાભાઈના લગ્ન છે? તો ચકાભાઈના લગ્ન છે. ચકાભાઈ એવડા મોટા થઈ ગયા? અરે હમણાં લગી તો કેવડા નાના આમતા હતા ચકાભાઈ. આપણે રમાડીને મોટા કર્યા. કેમ મોટા થઈ જશે ભાઈ ખબર નથી પડતી. કા અત્યારે હે ને જરીક મુસનો દોરો ફૂટે રે એટલે હે ને આટા બીટા વરવી દેવાય. હા ઈ વાત હે સાચી. અને બહુ હરખ છો અમને તો બે બેનો ને. તમારે અમારે જેટલો જ હરખ રાખીને અને ચકાભાઈના લગ્નમાં આવવાનું છે. અરે હા કાઈ વાંધો નહીં. શું લેવાનું આવી? જરૂર આવશો. જરૂર આવશો. અરે આવું જ પડે ને. નો તો તમારે હારા વટાઈ નો રે. એટલે એમ કે તો મજા નો આવે પૂજા બેન. અમે તમારે હે ને દરેક ભાઈ બેનના પ્રસંગમાં આવી, તમે અમારા ભાઈ બેનના પ્રસંગમાં નો આવો? આલ્યો આ પહેલી કંકોત્રી તમને ચકાભાઈના લગ્નમાં આવવા વિશ્વાસ ન થતો. આ ચકલા ના ઈ ઓડો મોટો થઈ ગયો કે ના લગ્ન થઈ ગયા. બોલ મને વિશ્વાસ ન થતો હજી. એ તો લગ્નમાં આવીને જોઈ લેજે ને કેવડો મોટો થઈ ગયો. આ ચકલાના લગ્ન થઈ ગયા. બોલ લકી મને તો હજી વિશ્વાસ ન થતો. હજી કેવડો હજી હમણાં લગી તો આ બટેટી જેવડો થઈને રખડતો તો. આપણે એમ કહે એલા ચકા સાઈસ લે, એલા ચકા આ લે, ઢીકડું લે, ઓલું લે. પણ હવે મોટો થઈ ગયો એના જ લગ્ન છે. તઈ ઈ તો વિશ્વાસ ન થતો મને. બોલ એલા ચકલાના લગ્ન થઈ ગયા. હા પૂજાબેન ચક્કાના જ લગ્ન થાય છે. અને આમ જો મારી વાત સાંભળો, આપણે જ કરવાનું છે બધું. જી છે ને એ આપણે જ છે. સમજાણો ને? એટલે તમારે હે ને આ ચક્કાભાઈના લગ્નમાં સાથ ને સહકાર અને પૈસા આપવાના છે. હા તો અમે આવશે જમવા. અમે લખાવશો પૈસા. એમને થોડી આવી ગઈ. અરે એમ નહીં, એટલે એમ કે થોડો ઘણો ટેકો કરાવજો પૂજાબેન. સમજી ગયા ને તમે? ટેકો શેનો ટેકો? અરે હા તમે એમને કો બેઠા? અરે સીટ બેલ્ટ બાંધો. સીટ બેલ્ટ બાંધો. અરે હા મેં વિચાર્યું પૂજાબેન આ તમારી કેમ સીટું કાંઈક અલગ છે કાંઈક. અરે હા એ જ છે સીટું. સીટ બેલ્ટ બાંધો. હું ભૂલી ગઈ. હે પૂજાબેન આપણે વાહનમાં નથી બેઠા, આ ઘરમાં બેઠા છે. પકડો. અરે જ્યાં સીટું હોય ને આ સીટ બેલ્ટ બાંધવાનું હોય. સેફટી રાખવાની હોય જિંદગીમાં. પકડો બસ યાર રાખો તમે. અરે બાંધો આ સીટ બેલ્ટ બાંધો જ પડશે. અરે રાખી છે આ સીટ બેલ્ટ. જીવનમાં સેફટી કરવી જરૂરી છે નિકિતાબેન. તમે બસ સમજતા નથી. તો હવે નિરાતે વાતું કરો. હા આટલો સપોર્ટ તમને આપ્યો. બોલીથી વધારે તમારે જોઈ સપોર્ટ. અરે પૂજાબેન આ સપોર્ટ ની વાત નથી કરતી હું. અરે નિકિતાબેન તે કયા? અરે આ ચકલાને મને હજી સમજાતો નથી. વિશ્વાસ નથી આવતો. ચકલાના લગન છે બોલો. હા પૂજાબેન ચક્કાના જ લગન છે. ચક્કાના જ લગન છે. હજી હમણાં લગ બટેટી ચવડો હતો. બોલો હું દૂધ લેવા મોકલતી હતી. આમ તેમ રખડતો ને એલા ચકલા એ તો આ કામ કરતો હોય, એલા એ તો આ કામ કરતો હોય. હમણાં હજી ઠેરી રમતો તો બધી હમણાં ને અત્યારે હાલમાં મોટો થઈ ગયો છે. આ ચક્કાના લગન છે. ચક્કાના લગન. અને ઈ ચક્કાના લગનમાં તમારે આવવાનું છે. સાથ સહકાર અને પૈસા આપવાના છે. અરે જરૂર આવશો અમે. ટેકો કરાવવાનો છે પૂજાબેન. આપણે નબળું નથી રહેવા દેવાનું. અરે કાઈ નહીં, કાઈ વાંધો નહીં. આમ ધામ તામ જામ બધું હે ને એકદમ હાઈ ક્વોલિટી કરવાનું છે. અરે વાહ નિકિતાબેન મને બધું સમજાઈ ગયું. તમે પાછું એમાં નાચવાનું છે એટલે એમ કે એમાં ડિસ્કો કરવાનો છો. અરે કરીશ ને હું. શું લેવા નહીં કરું.
કરીશ તમ તારે. અને એ તો ઠીક, તમને લગ્નના ગીત તો આવડતા છે ને પૂજાબેન? અરે હા, મને બધાય આવડે. હે? તમે ટેન્શન લેવા, એ બધું મને સમજાઈ ગયું. મને હે ને તમારે સપોર્ટ ની વાત ન સમજાણી, બાકી બધું સમજાઈ પણ એક ગીત તો સંભળાવો, મને ખબર તો પડે ક્યાંક ચક્કાભાઈના લગ્નમાં તમે ગીત ગાઈશો. ગયું. ઈ ગીત ઈ રિહર્સલ કરવું પડે. ઈ નહીં, ઓલું ગીત તમને બહુ અસલ મસ્ત મોટા મોટા અવાજે ગાતા હતા. નાણાવટી લઈ કે ગા. નહીં, અત્યારે આજકાલ નવું નથી. વીરના ઝરી ભરેલા, હે વીરના ઝરી ભરેલા સાફારે કે વીરને જોતાળી બંદૂક. અને જો અરે પૂજાબેન, જો તને ચક્કાભાઈ લગ્નના પછી ગીતમાં આવું કરશો ને તમે વચ્ચે વચ્ચે ભૂલી જઈશો ને. અરે વચ્ચે વચ્ચે બંદૂકો ના ફાડવાની હોય નિકિતા બેન. હાલો ને ઈ બધું મૂકો ને હવે આપણે બાકી લગ્નમાં બધું સંભાળી લેવું. કાંઈ બાકી નહીં રહેવા દે. હા, ઈ આશા જ આવીશો, બધું સંભાળવાનું જ છે આપણે. હા હા. એ પૂજા બેન, કાક પાડી બાવડી તો પીવડાવો. આ ગળું હુકાઈ ગયું. લે બોલો, વાતો નકરી આપણે કરી અને ગળવાનું હુકાઈ ગયું. હા, પણ કેટલેથી હાલીને આવ્યા છે પૂજાબેન, થોડું ઘણું ગળું ઠંડુ કરી દે તો સારું એમ. હા તો કાંઈ વાંધો નહીં, પાણી પીડાઈ દઉં હમણાં તમને. જતો લેતી તો પાણી. એમ જ હોય. જાની આ છે પાણી યાર કરશો પડે છે, ગોરો છે, એમાં ગોળો ઘાલીને દબાડીને એને લઈ લેજે. આ માણસ મારા ભાઈના લગ્નમાં મને શું મદદ કરાવશે? પાણીનો કળશિયો નથી પાતી એના હાથે. મને તો હજી સમજાતું નથી. આ ચકુડો પાણી પીઓ પીઓ, આતડી ઠંડી કરો. જો પૂજાબેન, મારે હે ને રાઈટ ટૂંકી છે અને વેહ જાજા છે. મારા મમ્મી પપ્પા નિકિતા બેન એટલા બધા વે નો કઢાય. પણ અરે પૂજાબેન, આ તો કહેવત છે, તમે સમજો તો ખરા. જેની માથે હે ને પ્રસંગનો આ બોજ હોય ને એટલે આ કહેવત વાપરે. જો મારા મમ્મી અને મારા પપ્પાએ બધું મને આપ્યું છે, બે બેનો તમે સંભાળી લેજો, ભાઈના લગ્ન છે એટલે છે ને જ્યાં જ્યાં ઘર આપણે જાણીતા હોય ને એ બધે કંકોત્રી પુગાડવાની છે પૂજાબેન. રાઈટ ટૂંકીને વેહ જાજા છે, તમે સમજો છો ને. એટલે મારા ભાઈના લગ્નમાં તમે જરૂર ને જરૂર આવી જઈજો અને સાથ સહકાર ને પૈસા આપવાના છે તમારે, બરોબર ને? અરે જરૂર ને જરૂર આવી જઈશું. તમે સમજતા કેમ નથી? હા. અરે હું હાથ ગણું લખાવીશ પછી. હા એમને આવે કોઈ શરમ બિના ના હોય, એમને ખાઈને દાબીને વ્યા જાય. હાથ ગણું ન લખાવે. હે ખબર ન હોય કે પાછા આપણે પ્રસંગ આવવાનો હોય, ઈ પાછા અમે દેવા આવવાના છે. અરે પૂજાબેન, ઈ વાત નથી કરતી. હાથ ઘેડ તો આખું ગામ કરશે. અને તમને હું પોતાના જાણ કોણ નાક કટો હોય હાથ ગણું લખાયા વિના ખાઈને વ્યો જાય? કોઈ એવું ન હોય. તમે હાથ ઘેડું નહીં કરો ને મફતમાં દાબી જશે ને તો એ હાલશે. પણ અરે બેન, અમારી કઈક રિસ્પેક્ટ હોય. અમે હાથ ગણું લખાવીને કોઈનું ખાઈને ન વ્યો જાય દાળ ભાત. પૈસા માંગુ છું, પૈસા. હા પૈસા લગ્નના મારા ભાઈના ખર્ચા માટે પૈસા માંગુ છું. નિકિતા બેન, હે ને હમણાં હું બહુ કરજો ચડી ગયો. હાલ તો અર્પિતા બીજાની એક કંકોત્રી દેવા જાવી છે. હાલ તો. અરે નિકિતા, અરે અર્પિતા નિકિતા સાંભળ તો ખરી. પૈસાની વાત કરસ બોલો. સપોર્ટ મેં કીધું કે આરું ની બાજુમાં બેઠી સપોર્ટ કેમ કરસ? પૈસાની વાત કરતી હતી, પણ હું એ મુદ્દા પર આવ. કંકોત્રી લાવો. આ મહેને કોક અજાણ આવીશું ને એને દઈશું. ઈ કાંઈક 5-25 હજાર નો અમને ટેકો કરશે. અરે નિકિતા મેં તારીખ જોઈ લીધી, પણ તો હું આવી જઈશ. હાચે આનામાં તો જવું જ પડશે. હું તારીખ તો જોઈ લીધી છે, એના ઘરે હું પૂગીને જ રહીશ. દાળ ભાત હું ખાધા વિના નહીં જાઉં. એમ સુતાય ખાવા નો દેડે તો વાણે પપડા વેચાડે. વાણે પપડા વેચાડે નથી, ઈ બની જઈશ. બાકી દાળ ભાત તો હું ખાઈને જ રહીશ. સીટ બેલ્ટ લાઈફમાં સાવધાન રહેવું પડે. બેન હારું છે ને? હા હારું છે. કંકોત્રી દેવા આવ્યા છે. લગન છે કોના? આપણા ચક્કાભાઈના. હા આપણા ચક્કાભાઈ હવે ઘોડીએ ચડે છે અને એના લગ્ન છે એટલે એના લગ્નમાં તમારે જરૂર આવવાનું છે અંકિતાબેન. હા આવશું. આલ્યો, આ પેલી કંકોત્રી તમારા ઘરે દઉં છું. ચક્કાભાઈ એવડા મોટા થઈ ગયા? આજ ખબર પડી. અરે હા, ચક્કાભાઈ મોટા થઈ ગયા અને એના જ લગ્ન છે. એના લગ્નમાં તમારે આવવાનું છે અંકિતાબેન. જો તમે નહીં આવો ને તો હાવ નહીં હાલે હો. હા આવશું. હા, અને જો આવો નવો સાથ ને સપોર્ટ ને સહકાર અમને દેતા રહેજો અને પૈસાને થોડો ઘણો ટેકો કરાવજો. કાર પિતા પૈસાનો ટેકો? હા, એટલે ચક્કાભાઈ લગ્ન છે ને ધૂમધામથી થઈ જાય. અરે નિકિતા બેન, જો પૈસાનો ટેકો હું નહીં કરાવું, કારણ કે પૈસાનો ટેકો તમારે મને કરાવવો પડશે, કારણ કે અત્યારે મારી પાસે પૈસા નથી.
અત્યારે જો ચકાભાઈના લગ્નમાં મારે લુગડા પહેરવા હોય ને તો તમારે મને પૈસા દેવા પડશે. તો હું લગ્નમાં આવીશ, નકર નહીં આવું. અરે અંકિતા બેન, ગાંઠનું અમે અમારા ચકાભાઈના લગ્ન હારું તમારી પાસે પૈસાનો ટેકો માંગવા આવ્યા અને તમે અમારી પાસે માંગો છો. પણ નિકિતા બેન, હમણાં કેટલા લગ્ન ગયા, મેં કેટલાય નવા લુગડા લીધા, એમાં પૈસા તો થોડા ઘણા જાય કે ન જાય? તો ઈ જ લુગડા પહેરીને હાલ્યું આવવાનું હોય. એવું થોડી હાલે, નવા લુગડા લેવાના હોય, ઈ થોડી પહેરવાના હોય. નહીં દો પૈસાનો ટેકો? ના, તમારે દેવો પડશે. આવું કરશો અંકિતા બેન? હા. અરે અંકિતા બેન, કેવું કરો છો? આ તો હારું, હાલો, પૈસા અમને ન દે તો કાંઈ નહીં, પણ અમારી પાસે તો ન માંગો. એમ નામ તો હાલ્યા આવજો, ખાલી આકડે સપોર્ટ દેવા. અરે નિકિતા બેન, તમારા જેવા તો કેટલાય કંકોત્રી લઈને આવતા હોય, એટલે અમારે બધાના લગ્નમાં જાવું પડે, પછી કેટલો મોટો ખર્ચો થાય લગ્નમાં, એટલે અત્યારે પૈસા ન હોય ને એમાંય તે તમે પૈસાનો સપોર્ટ દેવાનું કહો છો. અરે નિકિતા બેન, ઈ તો તમે ભૂલી જાઓ, આ તો આપણો જૂનો રિશ્તો છે, સંબંધ છે આપણો, આપણે નાનપણથી ભેગા રહેલા છે, એટલે જો મારથી અવાય છે ને તો હું આવીશ. અર્પિતા, આ તો હાવ લુખી નીકળી, આની પાસે 1 રૂપિયો નથી. ગાંઠ ના આપણી પાસે પૈસા માંગે છે. આ કાંઈ વાંધો નહીં અંકિતા બેન, આવી જાજો એમ નામ. હા, બીજું શું હોય, પૈસાનો સપોર્ટ ન દે તો કાંઈ નહીં, પણ એમ નહીં, પાછા લગ્નના ગીત બીત ગાતા આવડે છે કે નહીં, કે મોઢું ચાલીને બેઠા રહ્યો? ઈ ગીત ગાતા મને નથી આવડતા. હે, લગ્નના ગીતે નથી આવડતા? ના. તાઈ તો અંકિતા, તું તો ખાલી ખાવાના ભાગની જ છો. હા. હા, કાંઈ વાંધો નહીં, તને ન આવડે તો આપણે એમ તો ઓલી પૂજારી આવી જાય ને, કંકોત્રી હાથમાંથી લઈ લીધી છે, તોય તો આવવાની છે, મને ખબર જ છે. અને ઓલી દીવડીને કંકોત્રી દેવા જવાની છે, ઈ આવવાની છે. હા, ઈ બાઈને આવડે છે ગીત ગાતા. હા, એટલે રડી જઈશી. ઈ બાઈ તો ધબધબાટી બોલાવી દેવાના જોજે ચકાભાઈના લગ્નમાં. બાકી જ નહીં રે, કાંઈ ઘટશે જ નહીં. તું તો ખાલી મોઢું ખાવા માટે જ ખોલીશ ને? હા. ગીત ગાવા નહીં ખોલ ને? ના, આવડશે તો ગાઈશ, નકર ખાટન જ ખોલીશ. આ તો હારું, ટાઈમસર પાછી આવી જાય છે લગ્નમાં. હા હા હા, આવી જઈશ. હાલ, ઓલી દીવડીને આ પાછી દેવા જાવી છે કંકોત્રી, તને એની તો ખબર છે ને કેટલી પાછી લપીલી છે, નીકળવાય નહીં દે મને એને ઘરમાંથી જલ્દી. હા હા, જા જા. પાછો ખર્ચો આવી ગયો માથે. આ લગન વાળા જલ્દી જાય તો હારું. હાડી પૂજા પાસેથી લઈ આવીશ, અને સેટ બેટ તો દીવડી પાસે છે જ, એન પાસેથી લઈ આવીશ. હારો જોરો કર લઈશ, અને ચકાભાઈના લગ્નમાં ધબધબાટી બોલાવી દઈશ. વીરને જરી ભરેલા સાફા રે, વીરને જોતાળી બંદૂક, વીરને જરી ભરેલા સાફા રે, વીરને જોતાળી બંદૂક. કંકોત્રી છે ચક્કાભાઈની. ચક્કાના લગન છે. અમારા ભાઈ ચક્કાભાઈના લગ્નમાં જલુલ ને જલુલ આવજો. ચક્કાભાઈના લગન છે. ચક્કાભાઈના લગન છે. ઈ ઓલા નાનો ટીંડોળી જેવો હતો એના લગન છે. એલા બધા તમે એમ જ કેમ કહો છો? ઈ ટીંડોળો નથી આવે, ઈ મોટો થઈ ગયો. બોલ, ઘોડીએ ચડી ગયો ઘડીક વારમાં તો. બોલ, કેવું કહેવાય? ચડવાનો છે. હા, તો ઈ બધું એક જ કહેવાય નિકિતા બેન. એટલે ઈ ઘોડીએ ચડે તો એ તો તમારે આવવાનું છે. હા હા, આવશો. આમ જો દિવ્યાબેન, ચક્કાભાઈના લગ્ન છે, તમને તો ખબર છે કે અમે અમારી ફેમિલીમાં માણા ઓછા છે બહુ. તમને તો ખબર છે ને કે આવા સમયે પાડોશી હે ને એ સાથ મૂકી દે. અને જો પૂજારીને અહીંયા કેવા ગઈ, એને આમ હરખું માનપાન ન દીધું, મને ભાવ ન દીધો, એટલે મને લાગે એ નહીં આવે. ઓલી અંકિતાબેનની નક્કી નથી, પણ મને દિવ્યાબેન તમારો ભરોસો છે. તમે તો મને હે ને ચક્કાભાઈના લગ્નમાં સાથ ને સપોર્ટ આપશો જ. અરે હું વાત કરસ નિકિતા, અરે હું આવું ચક્કાના લગન છે ને હું ન આવું, ઈ મારો હગો ભાઈ જેવો છે, ભાઈબંધ. હા લે, વાહ દિવ્યાબેન વાહ, તમે હે ને મને મારા દિલમાં ટાઢક કરી દીધી. મને લાગે હે ને લગ્નમાં આવીને બધું તમે જ સંભાળી લેહો. હા, કેમ? એટલે એમ કે પૈસા ઉડાડવાનું, કોઈ ડિસ્કા કરવાનું, હે બધું મહેમાનને હાચવાનું, જમાડવાનું, રસોઈ બનાવવાની બધું તમે સંભાળી લેશો. અરે નિકિતા બેન, શું વાત કરો છો? મારા ભાઈના લગન હોય અને હું આ બધું ન સંભાળું એવું કઈ બને ખરી? હા એટલે તે તો હવેથી મેં ટેન્શન મૂકી દીધું, બધું દિવ્યા સંભાળી લે. રસોઈનું, માણસોને જમાડવાનું, ચાંદલા કરવાનું, પૈસા ઉડાડવાના, બધું તમે સંભાળી લેશો. હા હા, સંભાળી લઈશ બાપા. હા તો કેટલો ખર્ચો થાય એમાં? ઈ તો તમને ખબર હોય ને. કા બધું તમે નહીં સંભાળો?
લગન તમારા ભાઈના છે કાંઈ મારા ભાઈના નથી. તો તમે તો બોલ્યા હમણાં કેવું બધું સંભાળી લઈશ, તમારે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. એટલે હું સામેલ ખાઈશ, ડિસ્કો કરીશ, ગીતડા ગાઈશ, એમ ખાવાનું ખાઈશ. કહી દે ને બસ મફતની વાત. બાકી તો તમે કીધું ને કે રાંધવા શેકવામાં એમાં તો માથે ઊભી રહીશ, એમ ધ્યાન રાખવા. જે વસ્તુ પેલા બની જાય ને ઈ સીધી ચાખીશું જ. એવડો મોટો સહકાર કહેવાય. તમારે આ લગન હોય તમે કઈ નવરા હોય વસ્તુ ચાખવા. શું દિવ્યા બેન, અરે હું ઈ બધી સપોર્ટની સાથની વાત નથી કરતી, અરે હું પૈસાની વાત કરતી હતી. મેં કીધું થોડા ઘણા પૈસાનો ટેકો કરે ને તો મારા ચકાબાના લગન ધામધૂમથી થઈ જાય. એક ને એક ભાઈ છે દિવ્યા બેન, અને હું તમારી પાસે મોટી આશા લઈને આવી હતી, પણ તમે મારી આશા મારી નાખી. ના નિકિતા બેન ના, આવી ઉપાધિ શું કરસ? અરે તું મારી બેનપણી છો અને ચકો તારો ભાઈ ઈ મારો ભાઈ. ઉપાધિ શું કરસ? હું તને પૈસા આપીશ. હે દિવ્યા, તું મને પૈસા આપીશ? હે અરે દિવ્યા, તારા જેવી બેનપણી તો હે ને દીવો લઈને દુનિયામાં ગોતી દે તોય ન મળે. વાહ દિવ્યા વાહ, વાહ દિવ્યા વાહ. હાશ દિવ્યા, હવે મને એવું લાગ્યું કે હેને કોક મારા ભેગું છે. તું ઉપાધિ કરમાં તારા ભાઈના શેરવાની નહીં મારા પૈસા, તારા ભાઈના લગનના ખર્ચા નહીં મારા પૈસા, પણ હે 10% વ્યાજ સહિત મને દઈ દેજે પાછા પૈસા. એમ એટલે એમ તો મને ગામે દેત 10%. ગામ પાસે શું કામ લેવા જોઈએ? આ નીવડી બેઠી છે ને ગામ પાસે લેવાની વાત કરસ તું? ઉપાધિ કરમાં આવી જાહે બસ. ઓલી પૂજારી અને અંકિતારી ઈ બે તો લુખ્યું છે, એની પાસે એક ફૂટી કોડી નથી. તારી પાસે તો ઢગલો પૈસા છે તોય તું મને વ્યાજવા આપેસ? અલી બેન પાણી પાસે વ્યાજવા લેસ? તઈ બેન આ જમાનો ઈ છે, નકર તો મારું ભેગું ન થાય. એટલે જમાના પ્રમાણે હાલેસ કા? બચપનની બેનપણીને કાઈ ઇમેજ નહીં. તઈ 900 એટલું ઘણું ન કહેવાય બેન. હે હારું હાલ, બીજું શું હોય? ચકાભાઈના લગન આદરા છે તો હવે કરાવો તો પડશે જ. આવી જાજો, જેવા મોઢા હોય એવા લઈ લે. હા પૈસા પછી નાખ દે ખાતામાં. હા નાખીશ બાપા. મારે હાથ લગન કરતી હોય એમ કરે છે એના ભાઈના. એ નાખી દેજે ખાતામાં. એ બાપા નાખી દઈશ, તુંય પાછા નાખી દેજે મારા ખાતામાં વ્યાજ સહિત. હા ઈ તો હવે તું મને હે ને બોલીને મારા માથામાં ટાઈલ પાડી નાખવાની. 10% હો. હા હવે જાવ છું, હજી મારે ઘરે કંકોત્રી દેવા જવાની છે. હા બોલ, ચકાના લગન આવી ગયા. બોલ, વીરને જરી ભરેલા સાફા પહેરાવી ઘોડીએ લટકાડી અને પછી ઘરે ઘરે પૈસા માંગવા નીકળે છે. આમ કે લગન થાતાય છે લે પૈસા માંગવા નીકળ્યું. પછી આપણા જેવા વ્યાજે ધંધો કરવા વાળા ફાયદો ઉઠાવી જ લે ને. મારે હું છે, હું તો પગી જઈશ ખાવા. મારું નામ છે અંકિતા. મારું નામ છે નિકિતા. મારું નામ છે અર્પિતા. મારું નામ છે પૂજા. મારું નામ છે દિવ્યા. જો તમને અમારો વિડિયો ગમે તો લાઈક કરો, શેર કરો, અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરો. શું લેવાનું આવી? જરૂર આવશો, જરૂર આવશો. ચકાભાઈના લગન હોય જરૂર. તન ચકાભાઈ લગન ના પછી ગીતમાં આવું કરશે તમે વચ્ચે ભૂલી જઈશો ને વચ્ચે બંદૂકો ના ફાડવાની હોય નિકિતાબેન. ફરી ગીતમાં બસ Action. Cut. Roll. બધું તમારું સમજાઈ ગયું. મને તમારા સાથ સહકાર લેવો. તને Action. Cut. એટલે અત્યારે પૈસા ન હોય અને તમે અને 10% લઈ લેવો. પછી આપણા જેવા વ્યાજ આપણા જેવા વ્યાજ દેવાના ધંધો. Action. પછી આપણા જેવા વ્યાજે ધંધો કરવા વાળા પોગી જ જાય ને. ફાયદો ઉઠાવી. Roll. Action. જેવા વ્યાજે